Hello students, this is Faisal sir here. I first of all welcome you all to our YouTube channel Oriental Higher Secondary School. Students, today we are going to discuss the first read of the fourth unit from your English textbook of standard 11th. The name of the read is Mind, Body and Medicine. Mind નો અર્થ થાય છે મગજ એટલે કે મન અને બોડી નો અર્થ થાય છે શરીર મીન્સ કે આપણું તન અને મેડિસિન નો અર્થ થાય છે દવાઓ. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ આપણે પાર્ટ 1 ની અંદર ચર્ચા કરી હતી કે વ્યક્તિ અનેક પ્રકારની માનસિક અને શારીરિક બીમારીઓનો ભોગ બને છે, શિકાર બને છે અને એ માનસિક અને શારીરિક બીમારીઓ થવા પાછળના કેટલાક એવા જવાબદાર પરિબળો છે. એ કયા કયા જવાબદાર પરિબળો છે એની આપણે પાર્ટ 1 ની અંદર ચર્ચા કરી ગયા છીએ. અને વ્યક્તિ જ્યારે બીમાર પડે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે એ દવાઓનો સહારો લે છે અને એની જે આડ અસર થાય છે એની લાંબા ગાળે એના વિશે પણ આપણે પાર્ટ 1 ની અંદર ચર્ચા કરી ગયા હતા. અને આજે આપણે આ પાર્ટની અંદર, આ વિડીયોની અંદર આપણે ખાસ કરીને ચર્ચા કરીશું કે આયુર્વેદના માધ્યમ દ્વારા વ્યક્તિ પોતાની જાતને રોગમાંથી કેવી રીતે મુક્ત કરી શકે અથવા તો રોગ થવાથી પોતાની જાતને કેવી રીતે અટકાવી શકે એના વિશે આપણને અહીંયા 4 એવા તબક્કાઓ આપેલા છે, 4 એવા લેવલ્સ આપેલા છે. અને જો આપણે એ લેવલ્સને આપણા જીવનની અંદર અપનાવીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે ચોક્કસથી આપણી જાતને રોગમુક્ત રાખી શકીએ છીએ. તો હવે એ કયા 4 તબક્કાઓ છે એની આપણે આ વિડીયો દ્વારા આ લેસનની અંદર ખાસ ચર્ચા કરીશું. તો હવે આપણે આ લેસન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. The first point is Ayurveda on the other hand teaches us. આયુર્વેદ બીજી બાજુએ આપણને શીખવે છે. શું શીખવે છે? હાર્મની વિથ ધ નેચર એટલે કે કુદરત સાથે તાલમેલ મેળવતા શીખવે છે. હવે કુદરત સાથેનો તાલમેલ એટલે કે ફોર એક્ઝામ્પલ, વહેલી સવારે જ્યારે પક્ષીઓ ઉઠી જાય એ સમયે આપણે પણ ઉઠી જવું જોઈએ. સાંજના સમયે અંધારું થવાનો સમય આવે ત્યારે એ પક્ષીઓ પોતાના માળામાં જઈને સૂવાની તૈયારી કરે, ત્યારે આપણે પણ ઝડપથી ખાઈ પીને સૂવાની તૈયારી કરવી જોઈએ. તો આ એક એક્ઝામ્પલ છે. આના જેવા બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ હોઈ શકે છે. કુદરત સાથેનો તાલમેલ મીન્સ કે જે નેચરલ સિસ્ટમ છે એની સાથે સાથે આપણે શું કરવું જોઈએ? તાલમેલ મેળવીને જીવન જીવવું જોઈએ. આ આપણને કોણ શીખવે છે? આયુર્વેદ શીખવે છે. સિમ્પ્લિસિટી એટલે કે આપણે આપણા જીવનની અંદર સાદગી કેવી રીતે અપનાવી શકીએ એ પણ આપણને શીખવે છે. કન્ટેન્ટમેન્ટ મીન્સ કે દરેક બાબતની અંદર આપણે કેવી રીતે મહત્તમ સંતોષ પ્રાપ્ત કરી શકીએ આ પણ આપણને કોણ શીખવે છે? આયુર્વેદ જ શીખવે છે. એઝ કીઝ ટુ વેલબિંગ પણ આ બધું આપણને શીખવે છે. જાણે કે કોઈ ચાવીઓ આપણને આપી દીધી હોય ખજાનાની. હવે આ ચાવીઓ કઈ કઈ છે? તો હાર્મની વિથ ધ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ. અને ખજાનો કયો છે? ટુ વેલબિંગ મીન્સ કે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું. આ જીવનનો સૌથી મોટો ખજાનો છે મિત્રો. અને આ જો આપણે પ્રાપ્ત કરવું હોય કે તંદુરસ્તી અને સ્વાસ્થ્યને આપણે જાળવી રાખવું હોય તો આપણે શું કરવું જોઈએ? હાર્મની વિથ ધ નેચર, સિમ્પ્લિસિટી અને કન્ટેન્ટમેન્ટ. આ 3 વસ્તુ જે આપણને આયુર્વેદ શીખવે છે એને અપનાવવું પડે. It shows us to live in the state of balance. બીજો પોઈન્ટ છે, આયુર્વેદ આપણને બતાવે છે, shows us how to live in the state of balance કે આપણે આપણા જીવનને કેવી રીતે એક સંયમિત અવસ્થાની અંદર પસાર કરવું જોઈએ. In which કે જેની અંદર fulfillment is a matter of being કે જેની અંદર fulfillment એટલે કે સંતોષ એ હોવાપણામાં છે, not of having નહીં કે ભોગવવામાં છે. જે આપણી પાસે નથી અને એ આપણે મેળવવાની હંમેશા ઝંખના કરી, આ પણ લઈ આવું, ઓલું પણ લઈ આવું, આ પણ માણી લઉં, પેલું પણ માણી લઉં, તો આમાં આપણને ક્યારેય પૂરેપૂરો સંતોષ મળવાનો નથી. કેમ કે આપણી જે જરૂરિયાત છે એ કેવી છે? અમર્યાદિત છે. પણ આપણને અસલ સંતોષ શેમાંથી મળી શકે છે? જે આપણી પાસે છે, ઓફ બિંગ, જે આપણી પાસે છે અથવા તો જે આપણે છીએ એની અંદર આપણને મહત્તમ અથવા તો સંતોષ મળી શકે છે. તો આ પણ આપણને કોણ શીખવે છે? આયુર્વેદ જ શીખવે છે. ત્રીજો પોઈન્ટ છે, ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન આવરસેલ્વ્સ. ઇટ કનેક્ટ્સ એટલે કે આયુર્વેદ આપણને જોડે છે વિથ ધ સોર્સ એટલે કે એ સ્ત્રોતની સાથે. કયા સ્ત્રોત છે? ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ, સર્જનાત્મકતા અને ખુશી. વિધિન આવરસેલ્વ્સ આપણી પોતાની અંદર જ એ આપણને શું કરે છે? કનેક્ટ કરે છે આ બંને બાબતો સાથે. સો ધેટ કે જેથી કરીને અહીંયા આપણને શું બતાવે છે? શોવિંગ પર્પઝ, હેતુ દર્શાવે છે. વી કેન પરમેનન્ટલી આપણે હંમેશા માટે ઓવરકમ મીન્સ કે કોઈ સમસ્યામાંથી બહાર આવવું. તો અહીંયા આપણે હંમેશા માટે બહાર આવી શકીએ છીએ. કઈ સમસ્યામાંથી? અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. આપણી જેટલી પણ માનસિક સમસ્યાઓ છે એ બધી જ સમસ્યાઓમાંથી આપણે હંમેશા માટે બહાર આવી શકીએ છીએ. તો આ પણ આપણને શીખવે છે. અને છેલ્લો પોઈન્ટ છે,
આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આપણી સ્વાસ્થ્યને લગતી જેટલી પણ સમસ્યાઓ છે, હેલ્થ પ્રોબ્લેમ્સ એટલે કે સ્વાસ્થ્યને લગતી જેટલી પણ સમસ્યાઓ છે, એ બધી જ સમસ્યાઓનું એક વાસ્તવિક નિરાકરણ આપણને કોણ પૂરું પાડે છે? આયુર્વેદ પૂરું પાડે છે. પ્રોવાઇડ્સ મીન્સ કે પૂરું પાડે છે. વિચ રિક્વાયર્સ, પણ એમાં જરૂર પડે છે, કઈ વસ્તુની જરૂર પડે છે? ટુ ચેન્જ હાઉ વી લીવ, આપણે કેવી રીતે જીવન જીવી રહ્યા છે ને એ જીવન જીવવાના અભિગમને આપણે બદલવાની જરૂર પડશે. થિંક, આપણે અત્યાર સુધી જે રીતે વિચારી રહ્યા હતા એ વિચારવાની આપણી જે અભિગમ છે એને આપણે બદલવું પડશે. એન્ડ ઓબ્ઝર્વ, કોઈ પણ વસ્તુને નિરીક્ષણ કરવાનું આપણું જે અભિગમ છે એને પણ આપણે શું કરવું પડશે? બદલવું પડશે. એટલે કે આ ત્રણ વસ્તુ, લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ, એને બદલવાની જરૂર પડે છે જો આપણે આપણા સ્વાસ્થ્યને લગતા જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવા હોય તો આપણને આયુર્વેદ આ ત્રણ બાબતો શીખવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. હવે છે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદ રેકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આયુર્વેદ દ્વારા રોગમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકીએ એના માટે આપણને 4 એવા પ્રાથમિક તબક્કાઓ આપેલા છે, લેવલ્સ આપેલા છે, સ્ટેજીસ આપેલા છે. એમાં પહેલું છે ડિસીઝ ટ્રીટમેન્ટ. અહીંયા તમે રેડ જે છે ને કલર એમાં જોઈ શકો છો. ડિસીઝ ટ્રીટમેન્ટનો અર્થ થાય છે વ્યક્તિ બીમાર પડી ગયો હોય, એને રોગ લાગી ગયો હોય, ત્યાર પછી એનો જે ઉપચાર કરવામાં આવે અથવા તો એને સારવાર પૂરી પાડવામાં આવે, દેટ ઇઝ કોલ્ડ ડિસીઝ ટ્રીટમેન્ટ. બીજું છે ડિસીઝ પ્રિવેન્શન. વ્યક્તિ બીમાર પડે એના જે શરૂઆતના લક્ષણો, સિમ્ટમ્સ હોય છે ને ત્યાંથી જ એ રોગને શું કરી દેવામાં આવે? અટકાવી દેવામાં આવે. તો દેટ ઇઝ કોલ્ડ ડિસીઝ પ્રિવેન્શન. અને ત્રીજું છે લાઈફ એન્હાન્સમેન્ટ, એટલે કે જીવન વૃદ્ધિ. આપણે આપણા આયુષ્યને લંબાવવું હોય તો એના માટે આપણે શું કરવું એની અહીંયા આપણે વાત કરીશું. અને ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ, મીન્સ કે જાગૃતતાનો વિકાસ કરવો. તો અત્યારે હાલ આપણે પહેલા તબક્કાની વાત કરીએ, પહેલા લેવલની વાત કરીએ તો ડિસીઝ ટ્રીટમેન્ટની અંદર આપણને પહેલો પોઈન્ટ આપેલો છે, ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ. આપણામાંના મોટા ભાગના લોકોની સાથે જે મેડિકલ સારવાર શરૂ કરવામાં આવે છે વેન વી ફોલ ઇલ, જ્યારે આપણે બીમાર પડી જઈએ છીએ ત્યારે. હવે સ્વાભાવિક છે, વ્યક્તિ જ્યારે બીમાર પડશે ત્યારે ડૉક્ટર પાસે જવાનો છે ને, એ પહેલાં મરવું છે. એટલે ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. પણ આ જ્યારે વ્યક્તિ બીમાર પડી જાય છે અને પછી એ ડૉક્ટરની પાસે સારવાર માટે જાય છે, આ કયું સ્વરૂપ છે? ડિસીઝ ટ્રીટમેન્ટ. આપણો જે પહેલો તબક્કો છે એનું સ્વરૂપ છે આ. અને એમાં અ રિસ્પોન્સ ટુ કન્ડિશન દેટ હેઝ ઓલરેડી ઓક્યુપાઈડ, એક એવી પરિસ્થિતિને, એક એવી સ્થિતિને આપણે પ્રતિસાદ આપી રહ્યા છે કે જે પહેલાથી અસ્તિત્વમાં આવી ચૂકી છે, મીન્સ કે વ્યક્તિ બીમાર પડી ગયેલો છે. બીજો પોઈન્ટ છે ઇટ એઇમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. કોઈક એવી વસ્તુ છે કે જે પહેલાથી તૂટેલી છે અને એને આપણે શું કરી રહ્યા છીએ? સાજી કરી રહ્યા છે અથવા તો જોડી રહ્યા છીએ. આ એનો મુખ્ય ઉદ્દેશ છે. પણ અહીંયા આપણે વસ્તુના સંદર્ભમાં નથી લેવાનું, અહીંયા આપણે વ્યક્તિના સંદર્ભમાં લેવાનું છે. તો આને આપણે એવી રીતે સમજી શકીએ કે કોઈ વ્યક્તિ બીમાર પડી ગયો હોય અથવા એને કોઈ રોગ લાગી ગયો હોય અને એની જે આ કન્ડિશન છે એની અંદર સુધારો લાવવાનો જે પ્રયત્ન છે ને એ એનો મુખ્ય ઉદ્દેશ છે. કોનો? આ પહેલો જે તબક્કો છે ડિસીઝ ટ્રીટમેન્ટ એનો. હાવેવર, તેમ છતાં પણ ઇફ, જો મેડિસિન બિગિન્સ, દવા આપવાની શરૂઆત કરવામાં આવી જાય વિથ ધ ટ્રીટમેન્ટ ડિસીઝ, જ્યારે એને આ રોગની સારવાર કરવામાં આવે છે એની સાથે સાથે જ એને દવા પણ આપવાની શરૂ કરવામાં આવે તો પછી શું થશે? ઇટ ઇઝ અ ફેલિયર. તો આ એક રીતે નિષ્ફળતા છે. શા માટે નિષ્ફળતા છે? બિકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. કારણ કે પહેલાથી જ જે ડિસીઝ છે, જે બીમારી છે, રોગ છે, એ એને નુકસાન કરી રહી છે, એને પીડા આપી રહી છે. અને એમાં વધારામાં આપણે શું કરીએ છીએ? એને દવા આપીએ છીએ, એટલે કે ડબલ નુકસાન છે એનું. ત્રીજું છે એટ ધીઝ લેટ સ્ટેજ. અને આ મોડા જે પડ્યા છે ને, લેટ સ્ટેજ શા માટે કહેવામાં આવે છે? કારણ કે બીમારી ઓલરેડી હાવી થઈ ગઈ છે અને હવે એ ટ્રીટમેન્ટ કરવા માટે ગયો છે, એટલે લેટ કહેવામાં આવે છે અહીંયા. એટ ધીઝ લેટ સ્ટેજ, આ મોડા તબક્કે વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન. હવે આપણી પાસે કોઈ ઉપચાર રહ્યો જ નથી. બટ યુઝિંગ ડ્રગ એન્ડ સર્જરી, આપણે માત્ર ને માત્ર દવા જ લઈ શકીએ છીએ એન્ડ સર્જરી, અને ઓપરેશન કરાવી શકીએ છીએ. આના સિવાય બીજો કોઈ આપણી પાસે ઉપચાર નથી. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન લોંગ રન. અને આ જે દવાઓ ગળીએ છીએ અથવા તો આપણે ઓપરેશન કરાવીએ છીએ એના ઘણા બધા સાઇડ ઇફેક્ટ્સ, એટલે કે એની ઘણી બધી આડ અસરો હોઈ શકે છે. ક્યારે? લાંબે ગાળે. શરૂઆતમાં તો ખબર ના પડે, પણ જ્યારે ધીમે ધીમે વ્યક્તિ ઓલ્ડ થાય, વૃદ્ધ થાય, ત્યારે એને ખબર પડે. તો આ હતું ડિસીઝ ટ્રીટમેન્ટ.
ધ હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ. અહીંયા હિલિંગનો અર્થ થાય છે ક્યોર. આપણે રોગમાંથી જે મુક્તિ મેળવી લઈએ એ. પણ અહીંયા રોગમાંથી મુક્તિ કેવી રીતે મેળવવાની છે? હાયર લેવલ, ખૂબ જ ઊંચા લેવલ ઉપર રોગમાંથી મુક્તિ મેળવવી હોય તો એનો મુખ્ય ઉદ્દેશ શું છે? એટ પ્રિવેન્ટિંગ ધ ડિસીઝ બિફોર દે મેનિફેસ્ટ. આપણને બીમારી થાય એ પહેલાં જ એને શું કરી દેવાનું છે? રોકી દેવાનું છે. મેનિફેસ્ટ એટલે કે બીમારી જાહેર થાય, બીમારી દેખાય એ પહેલાં જ એને શું કરી દેવાનું છે? પ્રિવેન્ટ એટલે કે સ્ટોપ કરી દેવાનું છે, રોકી દેવાનું છે. મીન્સ કે આ ગુજરાતીમાં પેલી કહેવત છે ને, પાણી પહેલાં પાળ બાંધવાની વાત અહીંયા કરી રહ્યા છે. થાય એ પહેલાં જ આપણે શું કરી દેવું જોઈએ? એને રોકી દેવું જોઈએ. એટલે ઓપરેશન સુધી ના જવું પડે અથવા તો દવા પીવા સુધી ના જવું પડે. આ બધું આયુર્વેદ આપણને શીખવે છે મિત્રો. ટુ રીચ ધીઝ સ્ટેજ we ought to consider the fact of our lifestyle. જો અહીંયા આપણને શું આપેલું છે? ought to શું છે? should, ought to, had better. આ ત્રણે ત્રણ આપણે સલાહ માટે ઉપયોગમાં લઈએ છીએ. શોવિંગ એડવાઇસ અથવા તો સજેશન, અને એની અંદર આપણને should જે છે ને એ સામાન્ય સલાહ છે. એનાથી થોડું સ્ટ્રોંગર ફોર્મ અહીંયા ઉપયોગમાં લેવામાં આવ્યું છે ought to. તો આપણને એવું કહેવા માંગે છે કે ટુ રીચ ધીઝ સ્ટેજ, જો આપણે આ તબક્કે પહોંચવું હોય, ખૂબ જ ઝડપથી અથવા તો ઉચ્ચ કક્ષાની આપણે જો ક્યોર મેળવવી હોય તો ત્યારે આપણે શું કરવું જોઈએ? વી ઓટ ટુ કન્સિડર, આપણે ધ્યાનમાં લેવું જોઈએ ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. આપણી જીવનશૈલી શું છે, આપણે જીવન કેવી રીતે જીવીએ છીએ એને આપણે ધ્યાનમાં લેવું પડે. એન્વાયરમેન્ટ, આપણી આજુબાજુમાં શું પર્યાવરણ છે, આપણે કેવા પ્રકારના એનમાં અથવા તો એટમોસ્ફિયરમાં રહીએ છીએ એને આપણે ખાસ ધ્યાનમાં લેવું પડે. વર્ક, આપણે કયા પ્રકારનું કામ કરીએ છીએ, આપણે ક્યાં કામ કરીએ છીએ, આ બધી બાબતોને આપણે ધ્યાનમાં લેવું પડે. એન્ડ ધ સાયકોલોજીકલ કન્ડિશન, અને આપણી માનસિક સ્થિતિ શું છે, આ બધી જ બાબતોને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. શા માટે? કે જો આપણે હાયર લેવલનું હિલિંગ કરવા ઈચ્છતા હોઈએ તો. બીજો પોઈન્ટ છે વી મસ્ટ એલિમિનેટ. એલિમિનેટનો અર્થ થાય છે દૂર કરવું અથવા તો હટાવી દેવું. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ. આપણા જીવનની અંદર જે ખોટા પરિબળો છે એને આપણે દૂર કરી દેવા જોઈએ, હટાવી દેવા જોઈએ. ઇન અવર ડેલી લાઈફ, આપણા રોજિંદા જીવનની અંદર. દેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ. અને આ જે ખોટા પરિબળો છે ને એ જ આપણને લાચાર બનાવી દે છે, મજબૂર બનાવી દે છે. શેના માટે? આપણે બીમારીમાંથી મુક્તિ મેળવવા માટે. આપણે ઇઝીલી ક્યોર કરી શકતા નથી એ બીમારીને, કારણ કે ખોટા પરિબળો આપણા ઉપર હાવી થઈ ગયા છે આપણા જીવનની અંદર. ત્રીજું છે ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક. એક હદ સુધી આપણે બધા જ લોકો બીમાર તો હોઈએ જ છે. બિકોઝ અવર લાઈફસ્ટાઈલ ઇઝ અનસ્ટેબલ. કારણ કે આપણા બધા લોકોનું જીવન કેવું થઈ ગયું છે? અસ્થિર થઈ ગયું છે. ક્યારેક વહેલું ખાઈ લઈએ, ક્યારેક લેટ ખાઈ લઈએ, ક્યારેક સવારે કામ કરીએ તો ક્યારેક રાત્રે કામ કરીએ, ક્યારેક સવારે ને રાત્રે ડબલ કામ, ક્યારેક વધારે કામ, ક્યારેક ઓછું કામ. આપણે પાર્ટ 1 ની અંદર આની વાત કરી ગયા હતા. એટલે આપણા બધાનું જે રૂટીન છે એ કેવું છે? ખૂબ જ હેક્ટિક, વ્યસ્ત પણ છે અને સાથે સાથે અસ્થિર પણ છે. એટલા માટે આપણે એક હદ સુધી તો બધા લોકો બીમાર હોઈએ જ છે. ટુ સમ એક્સટેન્ટ એટલે કે એક હદ સુધી, એવો અર્થ થાય એનો. અને છેલ્લો પોઈન્ટ છે દેર આર ઓલવેઝ સમ ડિસીઝીસ અટેકિંગ અસ. અને કેટલીક એવી બીમારીઓ છે કે જે હંમેશા આપણા ઉપર પ્રહાર કરતી જ રહે છે, સતત અટેકિંગ અસ. પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન્સ. ખાસ કરીને જ્યારે સિઝન બદલાય છે, શિયાળો ચાલતો હોય ને પછી અચાનકથી ઉનાળાની સિઝન બેસી જાય, પછી ઉનાળો ચાલી રહ્યો હોય ને પછી ચોમાસાની સિઝન બેસી જાય, તો આ જે ઋતુનો બદલાવ જે છે ને એ શું કરે છે? આપણને તરત જ બીમારી હાવી થઈ જાય છે આવી સ્થિતિની અંદર. ઓર ઇન એજિંગ પ્રોસેસ. અને ખાસ કરીને વ્યક્તિ જ્યારે વૃદ્ધ થવા તરફ જાય છે, ઘરડો થવા તરફ જાય છે, તો ત્યારે એની જે ફિઝિકલ સ્ટ્રેન્થ છે, એની પ્રતિકારક શક્તિઓ છે, આ બધી નબળી પડતી જાય છે. એટલે જે રોગ છે ને એ એના ઉપર ઝડપથી હાવી થઈ જાય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. અને આ તંદુરસ્તી, સ્વસ્થતા, આ સ્વાસ્થ્યને જાળવવું આ કોઈ એક દિવસ માટે અથવા તો 1-2 મહિના માટે અથવા તો 1 વર્ષ માટેની વાત નથી. ધ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, આ તો સતત તમારે એની સાથે શું કરવાનું છે? સમાયોજન કરવાનું છે. 1 મહિનો આપણે કેર કરીએ, 1 વર્ષ કેર કરીએ અથવા 1-2 દિવસ માટે આપણે કેર કરીએ ને પછી આખું જીવન આપણે લહેર કરીએ તો એ ના ચાલે. આપણે સતત એને શું કરવું પડે? ઇટ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન. આ બધા માટે એક સતત ચાલતો એવો પ્રશ્ન છે, ચિંતાનો વિષય છે આપણા બધા જ માટે. આપણે એની કેર કરવી પડે ને હંમેશા માટે કેર કરવી પડે. હવે છે ત્રીજો તબક્કો. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. આયુર્વેદ દ્વારા સારવાર મેળવવા માટેનો જે ત્રીજો તબક્કો છે
એ છે લાઈફ એન્હાન્સમેન્ટ, મીન્સ કે આપણે આપણા જીવનને કેવી રીતે લંબાવી શકીએ એની અહીંયા ખાસ વાત કરવાની છે. વિચ એઇમ્સ, અને આ જે લાઈફ એન્હાન્સમેન્ટ ત્રીજું લેવલ છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે? એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી, આપણી જે શક્તિઓ છે એને સુધારવાનો છે. એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર, અને આપણને સાથે સાથે સક્ષમ બનાવવાનો છે ટુ લીવ લોંગર, કે જેથી કરીને આપણે લાંબો સમય સુધી જીવી શકીએ. બીજો પોઈન્ટ છે ઇટ ડઝન્ટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ, એટલે આ જે તબક્કો છે એના દ્વારા માત્ર ને માત્ર રોગને રોકવાની વાત નથી વિદ્યાર્થી મિત્રો. ડિસીઝ એટલે કે જે રોગ છે એને પ્રિવેન્ટ મીન્સ એને રોકવાની વાત નથી, મિયરલી એટલે કે માત્ર ને માત્ર, પણ એની સાથે સાથે બટ શોઝ પણ આપણને એ બતાવે પણ છે. શું બતાવે છે? હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, કે આપણે આપણી જે હકારાત્મક શક્તિઓ છે એને આપણે કેવી રીતે ઇન્ક્રીઝ કરી શકીએ, એટલે કે વધારી શકીએ. ત્રીજો પોઈન્ટ છે હાઉએવર આયુર્વેદ એમ્સ, તેમ છતાં પણ આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ છે શું છે? એટ ક્રિએટિંગ ધ હેલ્થ, આપણી જે આરોગ્ય છે એ આરોગ્યને જાળવી રાખવાનું છે. ક્રિએટિંગ ધ હેલ્થ મીન્સ કે આપણા આરોગ્યને જાળવી રાખવાનું છે. અવોઇડિંગ ધ ડિસીઝ, આપણને જે કંઈ પણ રોગો થાય છે એને નિવારવાનું છે, એને અટકાવવાનું છે. એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને મદદ કરવાનું છે કે જેથી કરીને આપણે લાંબો સમય સુધી જીવી શકીએ. The fourth level of Ayurveda healing is awareness development. આયુર્વેદ દ્વારા રોગમાંથી મુક્તિ મેળવવા માટે ચોથો જે તબક્કો છે એ છે અવેરનેસ ડેવલપમેન્ટ, મીન્સ કે આપણી અંદર જાગૃતતા વિકસાવવાની વાત કરે છે અહીંયા. ધીસ રિક્વાયર્સ, અને આ જાગૃતતા વિકસાવવા માટે આપણે શેની જરૂર પડે છે? ઇટ રિક્વાયર્સ, અહીંયા જરૂર છે અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ ધ લાઈફ, આપણા જીવન પ્રત્યેનો આપણો અભિગમ કેવો હોવો જોઈએ? આધ્યાત્મિક હોવો જોઈએ. તો અહીંયા આધ્યાત્મિક બાબતને મહત્વ આપવામાં આવ્યું છે. બીજો પોઈન્ટ છે ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે સ્વસ્થ રહીએ, આપણે તંદુરસ્ત રહીએ એ તો સાચી વાત છે, સારી વાત છે, હોવું જોઈએ. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇટ સેલ્ફ, પણ આપણી તંદુરસ્તી, આપણી સ્વસ્થતા એ કોઈ અંત નથી. ત્રીજું છે ઇટ ઇઝ નોટ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ, આપણા જીવનને માત્ર આપણે લંબાવીએ એ પૂરતું નથી, નોટ ઇનફ, એ પૂરતું નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ, અને આપણે જે કંઈ પણ કામ કરવા ઈચ્છતા હોઈએ એના માટે આપણે ઉર્જાને પ્રાપ્ત કરીએ અથવા તો આપણે શક્તિ પ્રાપ્ત કરીએ, તો એ આપણા માટે પૂરતું નથી. તો પછી એના માટે બીજું શું જોઈએ? તો ચોથા પોઈન્ટમાં આપણને કહે છે કે વી ઓટ ટુ કન્સિડર, આપણે સાથે સાથે એ બાબતને પણ ધ્યાનમાં લેવું જોઈએ. વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર, કે આપણે આપણી જે ઉર્જા છે, જે શક્તિઓ છે એને કયા કામ માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. એન્ડ વાય, અને શા માટે આપણી ઉર્જા અથવા આપણી શક્તિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે શા માટે અને કયા કામ માટે આપણે આપણી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એ પણ જોવું ખૂબ જ અગત્યનું છે. આપણે સારા કામ માટે કરીએ છીએ કે પછી ખોટા કામ માટે આપણે આપણી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. જો સારા કામ માટે હોય તો બરાબર છે. એટલે અહીંયા આપણે સ્વસ્થ થઈ જઈએ અથવા તો આપણે આપણા જીવનને લંબાવીએ અથવા તો આપણે જે કંઈ પણ શક્તિ અથવા તો ઉર્જાને પ્રાપ્ત કરવાની છે એ પ્રાપ્ત કરી લઈએ, ત્યાં વાત પૂરી નથી થઈ જતી. ઇટ ડઝન્ટ એન્ડ ધેર. એની સાથે સાથે આપણે આ ઉર્જાનો ઉપયોગ ક્યાં કરીએ છીએ અને શા માટે કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, આ બધી જ બાબતો આપણે ખાસ ધ્યાન પર લેવી પડે. છેલ્લેથી ઉપરવાળું લાઈન છે ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ વી ડુ. આપણી જાગૃતિની જે ગુણવત્તા છે એ આપણે શું કરીએ છીએ, ઓફ વોટ વી ડુ, આપણે શું કરીએ છીએ એનું જ એક સાચું ફળ છે. ધ રિયલ ફ્રૂટ, આપણે જે કંઈ પણ કરીએ છીએ એનું જ એક સાચું ફળ છે. કોણ? આપણી જે જાગૃતિ છે એની ગુણવત્તા. અને છેલ્લો પોઈન્ટ છે ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, અને આ આપણું એક આપણી અંતિમ અભિવ્યક્તિ છે. એક્સપ્રેશન મીન્સ કે આપણી અલ્ટિમેટ, અંતિમ અભિવ્યક્તિ છે. ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર, અને ખરેખરમાં આપણે જે છીએ એનો જ એક સાર રજૂ કરે છે. એસેન્સ, એનો જ એક મૂળ તત્વ અથવા તો એક સાર રજૂ કરે છે. આપણે શું છીએ એનો. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ. આપણી જાગૃતિ એકમાત્ર એવી બાબત છે કે જેને આપણે આપણી સાથે રાખી શકીએ છીએ અન્ટિલ વી ડાય, જ્યાં સુધી આપણે મરી ન જઈએ ત્યાં સુધી. બીજો પોઈન્ટ છે ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો.
ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન, આપણું શરીર, બોડી, માઇન્ડ, આપણું મગજ એ આપણું સાથ ના આપે તેમ છતાં પણ ઇટ કન્ટિન્યુઝ, મીન્સ કે આપણી જે જાગૃતિ છે એ તો શું થઈ રાખે છે? વધે જ રાખે છે, ગ્રો, વધે જ રાખે છે. ભલે ને આપણને આપણું શરીર અથવા આપણું માઇન્ડ સાથ ના આપે તેમ છતાં પણ આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અવેરનેસ. ત્રીજો પોઈન્ટ છે ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. અને આ રીતે આપણી ઉંમર વધવાની જે પ્રક્રિયા છે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એજિંગ પ્રોસેસ, એટલે કે ઉંમર વધવાની જે પ્રક્રિયા છે એની અંદર આપણને જો સૌથી મોટામાં મોટો સહારો કોઈ હોય, એડ, મદદ હોય મોટામાં મોટી, તો એ કોણ છે? અવેરનેસ, જાગૃતિ. ચોથો પોઈન્ટ છે ધીસ ઇઝ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. અને આ જ આયુર્વેદનો એક અંતિમ ધ્યેય છે. કયો અંતિમ ધ્યેય છે? અવેરનેસ. વિચ એમ્સ, કે જેનો ઉદ્દેશ છે અથવા કે જેનો હેતુ છે એટ રિલીઝિંગ અસ, આપણને છુટકારો અપાવવા માટેનો, ફ્રોમ ઓલ ધ, જેટલા પણ આપણા દુઃખો છે એમાંથી આપણને છુટકારો અપાવો, એન્ડ સફરિંગ્સ, આપણી જે તકલીફો છે, આપણી જે પીડાઓ છે એ બધામાંથી આપણને છુટકારો અપાવો, એ જ એકમાત્ર એનો ઉદ્દેશ છે, હેતુ છે. કોનો? અવેરનેસનો. અને કોના દ્વારા? આયુર્વેદ દ્વારા. ત્યાર પછી છે ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ઓલ ધ સાયકોલોજીકલ ડિસઓર્ડર. ફોર ઓલ ધ સાયકોલોજીકલ ડિસઓર્ડર મતલબ કે જેટલી પણ માનસિક ગરબડો છે અથવા તો માનસિક તકલીફો છે, રોગો છે, એ બધાની અંદર ટ્રુ અવેરનેસ એટલે કે એક સાચી જાગૃતિ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર, અંતિમ ઇલાજ છે. જો તમારે બધા જ સાયકોલોજીકલ જે કંઈ પણ બીમારીઓ હોય, માનસિક બીમારીઓ હોય, એનાથી છુટકારો મેળવવો હોય તો જાગૃતિ જે છે એ સૌથી અગત્યની બાબત છે. અવેરનેસ. છેલ્લા બે સેન્ટેન્સીસ. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ. પણ આને સમજવા માટે પહેલાં આપણે શું કરવું પડે? આપણા મગજની અંદર જોવું પડે. એટલે આપણે જઈને જોવાનું નથી, મીન્સ કે આપણે આપણા મગજને સમજવાનું છે. ઇનડિરેક્ટલી એવું કહેવા માંગે છે. એન્ડ ઇટ્સ ફંક્શન, અને એના જે કાર્યો છે, ઇટ્સ ફંક્શન્સ મીન્સ કે એના જે કાર્યો છે મગજના, એને પણ આપણે શું કરવું પડે? સમજવું પડે. મીન્સ કે આપણે આપણા મગજને સમજવું પડે અને એના જે કાર્યો છે, એના ફંક્શન્સ છે, એને પણ આપણે સમજવું પડે. અને છેલ્લો પોઈન્ટ છે વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં છીએ એ બહેતર છે આપણે ત્યાંથી શું કરી દઈએ? શરૂઆત કરી દઈએ. હેડ બેટર અહીંયા આપણને સલાહના સંદર્ભમાં આપવામાં આવ્યું છે અથવા તો સજેશનના સંદર્ભમાં આપવામાં આવ્યું છે. તો આપણે ગ્રામરનો એક વિડીયો બનાવ્યો છે, એની અંદર આપણે ખાસ આ વાત કરી હતી કે શુડ જે છે એ સામાન્ય સલાહ છે અને ઓટ ટુ જે છે એ સામાન્ય સલાહ કરતાં થોડું સ્ટ્રોંગર ફોર્મ છે, અને હેડ બેટર જે છે એક સ્ટ્રોંગેસ્ટ ફોર્મ છે. એટલે આપણે જ્યાં છીએ બહેતર થશે કે આપણે ત્યાંથી જ શું કરી દઈએ? શરૂઆત કરી દઈએ. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. અને આ જ દિશાની અંદર આપણી યાત્રા જે છે એ આગળ વધે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો યુનિટ 4 જે છે એનું રીડ 1 અને એનો પાર્ટ 2 આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. એટલે આખું આપણું જે લેસન છે એ પૂરું થઈ જાય છે અહીંયા રીડ 1. તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે જો આપને કામ પસંદ આવે, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ખાસ તમારા મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. બાય બાય.